પડતા મગ ધરાર લેગણા ટિંગરિયા માં શેર જગ્યાએ તો એક જગ્યાએ રીણે ધરાર મૂકી દીધો તારા ને તો વાંધો ને બે શબ્દ કહો રામ રામ સીતારામ બોલો રામ રામ સીતારામ ફાકીનો ડૂચો ભરીને છે બધા મજામાં છે તો આજે આપણે જવાનું છે જીરું જોવા તો જલ્દીથી જઈએ અને તમને બધાને પણ બતાડીએ મિત્રો મારા બાપો કૂતો છે અને ભાઈ આ કપાળિયા ખંજવાર ઓ ભાઈ હદ કરીશ યાર એ વાત ઢગલા પછી ગામડાના લોકો છે તમને ખબર જ છે કે ઢોર માલ વાળાનું જોવો તો ખરી હા ફરિયા આગળ ગમછાણ હોય ભાઈ કુતરા ઉડવાનો હજી વેત નથી આવ્યો તમે બોલો જો કે મારે નહીં ઉડવાનો હો ભાઈ અને અહીંયા જો અમારો ભાઈ આવ્યો છે રમવા આ મારા કાકા છે હું ઢોરનું કામ થઈ ગયું તો વાંધો ને બે શબ્દ રામ રામ સીતારામ બોલો રામ રામ સીતારામ ફાકીનો ડૂચો ભરીને મારો કામ વિચાર છે કે આપણે જરાક છે ને મોબાઈલમાં ચાર્જિંગ 18% છે મિત્રો તો છે ને ઘડીક રહીને આપણે જીરું જોવા જઈએ જરાક વાર લાગશે જરાક હાથ પડવા જરાક તડકો તો જોવો ભાઈ તડકો તો જોવો ભાઈ આવી ગયા મહેમાન એટલે તમને દેખાડો એટલે ઘેર કોઈ છે ને એટલે ભાઈ ચા મૂકવાનો વારો આવ્યો મારો કારણ કે મારી મમ્મીને ગયા છે ને મામાને ગયા મણી નો લઈ ગયા ભાઈ બસ ના પડતા મગ ધરાર લેગણા ટિંગરિયા માં શેર જગ્યાએ તો એક જગ્યાએ રીણે ધરાર મૂકી દીધો તારા ને મૂક્યો જ નહીં વાહો નો મૂક્યો પારા ખાવતો સીધા માંડી જાય ભાઈ બેમણી તારું જીરું જોવા જાવું મળી લગાને ની કંકોત્રી પછી આગળનો બોલે જો મિત્રો અમાર કંકોત્રી આવી ગઈ વિવાહમાં જવાની આ ભાઈ જો આ છા પીએ છે ત્યારે અમારે કયું ગામ ભાઈ તમારું બગસરા ઘેર વાહ ભાઈ વાહ ભાઈ કોઈ બગસરા નો હોય તો કોમેન્ટ જરૂર કરજો જો ભાઈ કંકોત્રી જોવો યાર શું છે સારી છે ભાઈ પછી એમાં માણસ પ્રમાણે બનાવે અમીર ગરીબ નક્કી ન કહેવાય જોઈ લ્યો ભાઈ કેટલી તારીખે છે વિવાહ મને કેમેરામાં નથી દેખાતું 18/2/24 રવિવાર સવારે ચૂપ છો ઘડીએ ભાઈ ભાઈ મીમાનમાંથી મીમાન આવ્યો પાણી દઈ દઈએ પેલા હે નહીં અહીંયા નથી આવ્યા ભાઈ ના વગરનું તો જેતા ભાઈ ઊંઝા ભાઈ અને કાણા ભાઈ ત્રણ આવી બોલો જોઈ લ્યો ભાઈ અમારા ગામના સણામાં કામ કાઢી લેવું ભાઈ તમે જ કયો જ્યાં આવે ને હુકારો ભાઈ આમાં કામ બિચારા ખેડૂતો કરે જો આમ થાય અવાર સણામાં તો ભાઈ બગડાવો ને કઈ ઘટે નહીં હોય ફાઇનલી ભાઈ પૂગી ગયા પવન બહુ છે ભાઈ તમે મારા મોવારા ઉડી જોઈ શકો છો તો ભાઈ જીરું તો આવ્યું તે સારું છે આ દવા સાથે મારા મનમાં કોઈ નહીં હોય તો ભાઈ હથવારો જડી ગયો આવા ખબર હોય તો વહેલો બરકી આવત એ મને કહો કે આવા ખબર હોય તો તું લેતો આવત મારા મનમાં કે લેશે નહીં છે પછી એ ન લેતો આવ્યો મારે જવું પડ્યું ભાઈ હા છે ગો ભાઈ બહુ જ તરીકો ઓલા હા સીડ્યો ભાઈ જીરું બતાવું એક મોટો પ્રોબ્લેમ થયો કારણ કે હું માઇક લેતો જ ભૂલે ગયો બોલો જોઈ લ્યો ભાઈ ધીરા મને બહુ ખબર ન પડે મારા અંદર છે ને સારું છે કારણ કે છણા માંડવી હોય ને એમાં ખબર પડે શકું સાર ને આવા બધામાં પણ આ જીરું થોડુંક નબળાઈ બતાવે હું તમને એક બીજા ખેતરનું જીરું બતાવું ભાઈ ધીરાની તમારે અસલી ક્વોલિટી જોવી ને તમારા બાજુના ખેતરમાં જોવું છે આ મારું ખેતર નથી જોકે જોવી લ્યો ભાઈ હું ઘટે જોવો આવી રીતના ભાઈ જીરું થાય પણ અમારે જરાક છે ને આમાં વાવવા મિસ્ટેક થઈ ગઈ કારણ કે અમારે છે ને જરાક આરગુડી ને બહુ એટલે છે ને બરાબર થાય ન હ અને સારનું તમને રિઝલ્ટ દેખાણું સાર અમારે સારમાં તો કંઈ ઘટે નહીં ભાઈ મૂંડ બરાબર આવી હો કી સાર ભાઈ મેં તમને શું કીધું હતું આગલા બ્લોગમાં કે સારીમાં છે ને અમારે આખાને બગડાઈ ગયું છે અને અહીંયા મૂરાની ખેતી કરીશ બોલો અને જુઓ આ અમારી સાર છે ભાઈ મૂંડ બરાબર અને આ આવડમાનું મંદિર આ તો મેં લગભગ કેટલીક ફેરે દેખાડી દીધું બ્લોગમાં નો જોયો જોઉં લેજો તમારે જોવું હોય તો અને હેઠાણા ભાગની છે ને સાર બધી સારી છે પરંતુ મિત્રો આમાં શું થયું હોય આમાં એવું છે કે ભૂંગળીમાં હળો બેસી ગયો જે રત વિનાની સાર વાવીએ ને તો ન થાય એટલે આ રત વિનાની સાર વાવીએ એટલે આપણે કંઈ ખબર ન પડે ભગવાનને દેવું હોય તો બધું થાય ન દેવું હોય તો કંઈ ન થાય ભાઈ
હોય છે ને ઊભે ઊભા બરી જાય. અને આ છે અમારે આવડમાનું મંદિર ભાઈ, કંઈ ઘટે ના એવું છે ભાઈ. આમાં છે ને અત્યારે તો છે ને તાળું છે, કારણ કે ભાઈ કૂતરા હક નથી દેતા. જો ભાઈ અંદરથી જોવો કેમ છે ભાઈ. અહીંયા છે હનુમાન બાપા, અહીંયા છે ગણપતિ બાપા, મારી ડોહીમાનું મંદિર. ભાઈ મસ્ત મજાના માતાજીના દર્શન થઈ ગયા છે. હવે આપણે જરાક બીજું કંઈક જોઈએ. આમાં ખબર પડે ને 5 મિનિટ રહીને પાછું આપણે ભાગી જવું, કારણ કે આ ભાઈએ દવા છાંટ લીધી છે. જોવા બતાડે જો દવા છાંટે છે, કારણ કે જાગર આવે ને ભાઈ ઊભે પાથરા કરેલા ને જીરાના એ બગડી જાય, પૂરું થઈ જાય એવું કે. જો કે અમે કોઈ જીરું આવતા ને, મોટો પ્રોબ્લેમ ભાઈ પવન છે, કારણ કે હું માઇક લેતા ભૂલે ગયો અને પવન જ છે આ નીકળ્યો. જો તો